તૈયારી વગર કામનો પ્રારંભ ન કરવો અને જે કામ શરૂ જ કર્યું હોય તો તેને પૂર્ણ કરીને છોડવું એ બુદ્ધિનું પહેલું લક્ષણ છે. થોડું વાંચવું ને વધુ વિચારવું, થોડું બોલવું ને વધુ સાંભળવું એ જ બુદ્ધિમાન બનવાનો ઉપાય છે. શરીર પાણીથી, મન સત્યથી, આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશવાહક. ઉપયોગ કરવાવાળા તો તમને ઓળખતા જ હશે સાહેબ, પણ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ શોધવા પડશે. કહેવાય છે કે શોધતા તો ભગવાન પણ મળે. કોઈ મને કહેશો કે માણસાઈને ક્યાં શોધવી મારે? માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ, બાકી માણસ તો ભગવાનથી પણ દુઃખી છે. જિંદગીની અમૂલ્ય મિલકત માણસ ત્યારે જ ગુમાવી દે છે જ્યારે તેઓ અસત્યની સાથે સમાધાન કરી લે છે. જે પોતાની જાતને ઓળખતા થઈ જાય છે તેને બીજાઓથી બહુ ફરિયાદ નથી રહેતી. તમારા દુશ્મન કે હરીફનું હંમેશા સાંભળો, કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે. માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા. જિંદગી માણસને તક આપે છે સાહેબ, માણસને વિકલ્પ નથી આપતી. એક બાજી જીતવા ઘણી બાજી હારી ગયો, ના મળે કિસ્મત વિના એ વાત હું માની ગયો. કિનારે પહોંચવું કંઈ સહેલું નથી સાહેબ, સાગરના મોઢે ફીણ આવી જાય છે. ઈશ્વર કોઈને જુદા પાડતો નથી, આપણી હોશિયારી જ આપણને દરેકથી જુદા પાડે છે. પડછાયાને અભિમાન હતું તડકો રોકી રાખવાનું, પણ અંધારું થયું ને પોતે જ ખોવાઈ ગયો. હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી આપણું કહેવાથી કોઈ આપણું નથી થઈ જતું. જેણે પોતાનો સમય ખરાબ જોયો છે એ બીજા સાથે કોઈ દિવસ ખરાબ નહીં કરી શકે. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.